નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશિષ્ટ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે સોશિયલ મીડિયાને લઈને. સોશિયલ મીડિયા ઘણું ઉપયોગી પ્લેટફોર્મ છે, જેનો યુઝ કરો તો તમે એક સારા એમ કહેવાય ને કે તમે બિઝનેસમાં હોય કે પછી અત્યારે કોઈ કંપનીમાં વર્ક કરતા હોય કે પછી તમે સ્ટુડન્ટ હોય કે પછી તમે પ્રોફેશનલી તમે કોઈ પણ વર્ક કરતા હોય, તમે એનો ઘણું સારી રીતે ઉપયોગ કરી શકો છો. અત્યારના જમાનામાં સ્ટુડન્ટ્સને બુક્સ આપો તેની પહેલાં ક્યાંક ટેબ્લેટ કે મોબાઈલ ફોન આપી દેવામાં આવતો હોય છે, કારણ કે તેમાંથી ભણવાની બાબત અત્યારે જોવા મળતી હોય છે. એટલા માટે કારણ કે અત્યારે મોસ્ટલી દરેક વસ્તુ અત્યારે ઓનલાઈન થઈ ગઈ છે. કોવિડ જ્યારથી આવ્યો ત્યારથી ત્યારે દરેક લોકો ઓનલાઈન જે PDF હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો એપ્લિકેશન હોય તેનો ઉપયોગ વધારે પડતો કરી રહ્યા છે. પણ એમ કહેવાય ને કે જે વસ્તુના પ્રોઝ હોય તો પછી એના કોન્સ પણ હોય છે, એટલે કે જેટલા ફાયદા હોય છે તેટલા ગેરફાયદા પણ અત્યારે જોવા મળતા હોય છે. તે જ અનુસાર બાળકો અત્યારે સોશિયલ મીડિયાનો સૌથી વધારે યુઝ કરતા હોય ને તે પરિસ્થિતિ સામે આવી છે. હું માત્ર ગુજરાતની નથી વાત કરતો, પરંતુ જો ઇન્ડિયાની વાત કરીએ, યુથ બ્રિગેડ ખૂબ જ મોટી છે. જો સારી રીતે સારા વેમાં તેમને આગળ લઈ જવામાં આવે તો ઘણો સારો એવો ફાયદો પણ થઈ શકે છે. એટલા માટે કારણ કે જ્યારે આપણે યુથની વાત કરતા હોઈએ તો યુથને અત્યારે સારી એક દિશા બતાવવી પડે કે તું અહીંયા નહીં, તું અહીંયા જા તો તને અત્યારે તો એમ કહે ને કે તને સારો એવો ફાયદો થશે, તારા ગ્રોથની એમાં ક્યાંક ચર્ચા થશે. અમને તો ક્યાંક ગ્રોથની ચર્ચા ના થઈ અમારી જોડે, તો અમે તો જેમ જવું હતું એમ અત્યારે તો અમે આગળ ગયા. અમને મા બાપે પણ અમને કંઈ ના શીખવાડ્યું, એવી બધી બાબતો ઘણી બધી જોવા મળતી હોય છે. પણ અત્યારે ઓપ્શન્સ ઘણા બધા છે. તમે સોશિયલ મીડિયામાં એક વસ્તુ ખાલી સર્ચ કરો કે મારે આ વસ્તુ કરવી છે, અત્યારે તો એ વસ્તુ કરી શકાય છે. સો નાઉ પોઈન્ટ એ છે કે જ્યારે ફાયદાની વાત થતી હોય તો ત્યારે બટ ઓબ્વિયસ છે કે એના ગેરફાયદાની પણ વાત કરવી જોઈએ. વાત કરું ગુજરાતી, તો ગુજરાતમાં ઘણી એવી માતાઓ છે કે જે તેમના દીકરા કે દીકરીને અત્યારે તો સોશિયલ મીડિયામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ લોકો લાવી શકતા નથી. ગુજરાત સરકાર દ્વારા અભયમની જે સેવા અત્યારે તો શરૂ કરવામાં આવી છે કે જેમાં કાઉન્સિલિંગ અત્યારે તો કરાવવામાં આવતું હોય છે. કોઈ પણ બાળક હોય તેને બહુ સારી રીતે સમજાવવાનો એક પ્રયત્ન થતો હોય છે. ત્યારબાદ અલગ અલગ રીતે તેમને એક સમજાવવાનો પ્રયત્ન થતો હોય છે, પરંતુ ક્યાંક સમજતા નથી તેવી બાબત સામે આવતી હોય છે. સાયકોલોજીકલ અને તેની એટલે કે એમ કહેવાય કે મેન્ટલી પણ તે લોકો ક્યાંક ડિપ્રેસ થઈ જતા હોય છે. જો મેન્ટલી અત્યારે તો એ પ્રકારની તકલીફ થાય તો પછી ફિઝિકલ પણ અત્યારે તો તકલીફ થતી હોય છે. આ તમામ બાબતોમાં જે સોશિયલ મીડિયાનો વધારે પડતો જે ઉપયોગ છે તેને અત્યારે તો રોકવો બહુ જરૂરી છે. 12મા ધોરણનો એક છોકરો પોતાને જે સોશિયલ મીડિયામાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો કે એણે રૂમમાં અત્યારે પોતાને બંધ કરી દીધો હતો, તેવી બાબત સામે આવી હતી. જો મને સોશિયલ મીડિયા નહીં યુઝ કરવા દો, મને ફોન નહીં યુઝ કરવા દો, તો હું ઘર છોડીને અત્યારે તો જતો રહીશ, તેવી પણ બાબત તેમના દ્વારા કહેવામાં આવતી હોય છે. સોશિયલ મીડિયા મારા માટે બધું છે, બીજું કંઈ જ નથી. સોશિયલ મીડિયા છે તો હું જમીશ, સોશિયલ મીડિયા છે તો જ મને ઊંઘ આવશે, સોશિયલ મીડિયા છે તો જ સવારે ઉઠીને સૌથી પહેલાં મને ફોન જોઈશે, એવી બાબત પણ જોવા મળતી હોય છે. નાની ઉંમરમાં સૌથી વધારે જીદ એ ફોન માટે અત્યારે તો થતી હોય છે. તો આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પિંકલ ભટ્ટ કે જેઓ મનોચિકિત્સક છે. સાથે સાથે કાજલબેન ત્રિવેદી આપણી સાથે જોડી ગયા છે કે જે એક સામાજિક કાર્યકર્તા છે, અને સાથે જ અમિતાબેન દેસાઈ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સાથે સાથે પેરેન્ટ્સ પણ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. એ પોતે વાલી મંડળના એક સભ્ય પણ છે અમિતાબેન. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પિંકલબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. સોશિયલ મીડિયાની આપણે ચર્ચા પિંકલબેન ઘણી બધી કરી, પણ એ કયા સોશિયલ મીડિયાની વાત કરી કે અત્યારે યુથ જે પ્રમાણે યુઝ કરી રહ્યું છે તેની. આ તો હવે બાળકોની વાત સામે આવતી હોય છે પિંકલબેન, કે બાળકોને અત્યારે સમજાવવું પડે છે કે ભાઈ તમે અત્યારે તો આ ના કરો, તમે આમ ના કરો, તમે અત્યારે તો જો આ કરશો તો અત્યારે તો ક્યાંક મેન્ટલ ડિપ્રેસ પણ થશો. આપણે પહેલાંના સમયમાં ભલે હશે ઘણી બધી પ્રોબ્લેમ્સ હશે બાળકોને, પણ એ લોકો ક્યાંક ખુલીને બહાર નહોતા આવતા. અત્યારે તો બે વ્યક્તિઓ છોડીને તમે બેને પૂછો તો કે ના, મને હું મેન્ટલી ડિસ્ટર્બ છું, મને હેરાન ન કરશો, એવી પણ બાબત સામે આવતી હોય છે. બાળકોની સ્પેસિફિક સામે આવતી હોય છે. અને ક્યાંક અત્યારે જે પ્રમાણે સોશિયલ મીડિયાનો યુઝ થઈ રહ્યો છે તેના કારણે એવું પણ લાગી રહ્યું છે કે ક્યાંક આ લત એ ઘણી અત્યારે તો એમ કહેવાય કે ના ખોટી પણ અત્યારે દિશા તરફ લઈ જતા હોય છે. અને સંતાનોને સોશિયલ મીડિયાનું વળગણ છોડાવવા માટે
સરેરાશ 10 માતા એ અભયમમાં અત્યારે તો વાત કરે છે કે ભાઈ મારા બાળકને સમજાવો તમે કંઈક. હવે અત્યારના સમયમાં બાળકો પણ સમજતા નથી સોશિયલ મીડિયાના યુઝને કઈ રીતે કરવો જોઈએ તે પણ. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. તમે જે વાત કરી ને કે લત, અને લત એટલે કે એક એડિક્શન કહેવાય, અને એ એડિક્શન હંમેશા કોઈ પણ હોય એ હાર્મફુલ છે, અને હંમેશા અતિની ગતિ ન્યારી છે. જેનો પણ વધારો થાય, જેમ કે દૂધ છે કે પાણી છે, જો એ પણ વધારે પીશું ને તો પણ વોમિટિંગ સ્ટાર્ટ થઈ જશે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ વધે છે ને એ હાર્મફુલ છે, એ એક સમજવું જોઈએ. બીજી તમે વાત કરી કે માતા પિતા અત્યારે બાળકો કહી રહ્યા છે કે અમે તણાવમાં છે, સ્ટ્રેસમાં છે. ટેકનોલોજીના જમાનાની અંદર જેને એક સંઘર્ષ કહેવાતું હતું, જીવનમાં આગળ વધવા માટેની એ હરીફાઈઓ કહેવાતી હતી, એને અત્યારનો સમય સ્ટ્રેસ કહે છે, અને એન્ઝાયટી કહે છે, ડિપ્રેશન કહે છે. આ બહુ ભારે શબ્દો છે, પણ લોકોએ એને ચિંગમની જેમ ચાવી નાખ્યા છે. ખરેખર જેને સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, એ પેશન્ટોને જુઓ ત્યારે ખ્યાલ આવે કે ખરેખર આ રોગ કેટલો ગંભીર છે. પણ આ રોગને એક આપણે બહુ સામાન્ય અને લાઇટ લઈને દરેકના મોઢે આ શબ્દો આવી ગયા છે. તો સમજવું જોઈએ કે આપણે સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, તણાવ આ બધા જે શબ્દો બોલીએ છીએ એની બદલીમાં જીવનમાં એ આગળ વધવાની કશીક તક મળે છે એ વિચારવું જોઈએ, અને એ એક સંઘર્ષનો ભાગ છે. અને ત્યાર પછી એક બીજો તમારો સવાલ હતો કે માતા પિતા રોકે છે, ટોકે છે, અને બાળકો નથી સાંભળતા. પણ સૌથી મોટો સવાલનો એ જવાબ છે કે માતા પિતાએ હંમેશા બાળકો માટે જે કરાવું છે ને એ એમને કરવું પડશે. બાળક એ નથી કહેતું કે આપણે એને શું ના પાડીએ છીએ, નથી કરતા. બાળક એ કરે છે, આપણે શું કરીએ છીએ. એટલે આપણે જો આપણા બાળકને કેવી રીતે બનાવશે, કશેક ને કશેક બાળક એ આપણું મિરર છે, એ વાતને પણ રિફ્લેક્ટ કરવી જોઈએ, સમજવી જોઈએ. અપવાદ હોઈ શકે છે, એવું નથી. ઘણા બાળકો એવા છે કે 100 માંથી 10 કે જે અપવાદ છે, કે માતા પિતાએ બધી જ રીતે પોતાને પરફેક્ટ છે, પણ બાળક કંઈક ખોટા રસ્તે ગયું છે. પણ 90% માતા પિતાનું જ રિફ્લેક્શન બાળકમાં હોય છે. એટલે જો જે માતા પિતા ફોન કરી રહ્યા છે કે ભાઈ અમારા બાળકને આ લત છોડાવો, એ માતા પિતાએ હરીફરીને આંગળી પોતાની બાજુ લાવવી જોઈએ કે કશેક એવું તો નથી ને કે એ લતના વળગણની અંદર માતા પિતા પોતે જ છે. જો એ લોકો બાથરૂમમાં જાય છે ને ફોન લઈને જાય છે, જમવાના ટેબલ ઉપર ફોન લઈને બેસે છે, ફેમિલી સાથે ફોન લઈને બેસે છે, રાત્રે સૂવે છે ત્યારે માથાની પાછળ એમનો ફોન હોય છે, રાત્રે એ કદાચ આંખ ખુલે છે તો ફોન ચેક કરે છે. કશેક આ માતા પિતાએ પોતાની બાજુ આંગળીને ચેક કરવું જોઈએ, કારણ કે બાળક કશેક ને કશેક આપણી પાસેથી જ શીખે છે. અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવું એ માતા પિતાએ શીખવું તો પડશે જ. એટલે આ એક બહુ જ કહેવાય કે એક બ્રેઇન હેમરેજ પણ કહી શકાય, અને બ્રેઇન ડેમેજ થઈ છે એ પણ કહી શકાય. કારણ કે 20-30 સેકન્ડની અંદર કંઈક નવું જોઈએ છે. એકનું એક કન્ટેન્ટ પણ નથી જોઈતું. રિપીટેશન્સમાં પણ કંઈક નવું જોઈએ છે. એટલું ફાસ્ટ કંઈક નવું જોઈએ છે. માટે છોકરાઓ પોતાને એક રૂમમાં, જે આપણે સર્વે આવ્યો એ પ્રમાણે, કે બંધ કરી દે છે, અથવા તો સોશિયલ મીડિયા વગર. કારણ કે 30 સેકન્ડ, 20 સેકન્ડ, 10 સેકન્ડ, 40 સેકન્ડમાં નવું કંઈક ને કંઈક આપવા માટેની સોશિયલ મીડિયા કે રીલ કે સ્ક્રોલિંગ સિવાય બીજું શું મળી શકવાનું. અને એ સ્ક્રોલિંગની અંદર કલાકોના કલાકો જે લોનલીનેસ છે, એ લોનલીનેસ પોતાની અંદર ભરાતી જાય છે. અને આ સર્વેની આગળ કદાચ તમને ખ્યાલ હશે, એક બીજું બી સર્વે આવ્યું છે કે રાત્રે 10 થી 1 સૌથી હાઈએસ્ટ ઇમોશનલ ચીટિંગ થાય છે. આ ઇમોશનલ ચીટિંગ બી બહુ સમજવાની જરૂર છે કે આ બાળકો કશેક આ ઇમોશનલ ચીટિંગની અંદર તો નથી ભરાઈ રહ્યા ને. કારણ કે સોશિયલ મીડિયા ઉપર જે દેખાય છે, રીલ અને રિયલ લાઈફ, આ બે બહુ અલગ લાઈફ છે. એટલે બાબત હું આપણે આમાં પૂછવા માંગીશ, આ ઇમોશનલ ચીટિંગ શું છે એ પણ આપ દર્શકોને જણાવશો. ઇમોશનલ ચીટિંગ એટલે કે દરેક વ્યક્તિની અંદર એક ઇમોશનલ કુદરતે મૂકેલી નીડ છે. જેમ આપણી 6 ઇન્દ્રિયો છે, એવી રીતે એક સ્પર્શની ભૂખ છે, લાગણીની ભૂખ છે, હૂંફની ભૂખ છે. અને આ બેઝિક નીડ છે કે જે દરેક વ્યક્તિને જોઈએ. રોટી, કપડાં એન્ડ મકાન જે કહેવાય એના કરતાં પણ ઉપરની આ એક ભૂખ છે, ઇમોશનલ નીડ. અને આ ભૂખ કમ્પ્લીટ નથી થતી કારણ કે ફેમિલીમાં દરેકની પાસે સમય નથી.
સોશિયલ મીડિયામાં બધા પોતે વ્યસ્ત છે, એટલે દરેક વ્યક્તિની અંદર એક એવો ખાલીપો ભરાય છે, અને એ ખાલીપો વ્યક્તિને પણ નથી ખબર કે મારી અંદર કયો છે. કોઈકને હૂંફ જોઈએ છે, કોઈકને સારા બે શબ્દો જોઈએ છે, કોઈકને પોતાના માટેની વાહવા જોઈએ છે, તો કોઈકને અટેન્શન જોઈએ છે, તો કોઈકને એ જ્યારે કહે ત્યારે હાજર જોઈએ છે. દરેકની ઇમોશનલ ભૂખ અલગ છે, અને જે સોશિયલ મીડિયા ઉપર કમ્પ્લીટ થાય છે. અને જ્યારે ઇમોશનલ ભૂખ કમ્પ્લીટ થાય છે અને જોઈએ છે તો થોડા પછી પાછું નવું, એટલે અઠવાડિયા સુધી એ આપ્યું, એટલે જે એક વ્યક્તિ ખાલી હતું એમાં ભરાતું ગયું, અને બીજી વ્યક્તિ એમાં થાકી ગયું, એટલે બીજી જગ્યાએ નવું ઓવર થિંકિંગ, ઓનલાઈન આવ્યું કે નહીં, એણે મારો સીન ચેક કર્યો કે નહીં, મને જવાબ કેમ ના આપ્યો, બીજી કોઈ વ્યક્તિ જોડે ચેક કરાવડાવશે કે જો તને જવાબ આપે છે, અને ત્યાં એક પોતાની સાથે કશુંક ચીટ થયું છે, એ ઇમોશનલ ચીટિંગ વાળી ફિલિંગ આવે છે. અને ત્યારે માણસ પોતાની અંદર જે ખાલી હતું ને એનાથી પણ વધારે ડીપ ઉતરી જાય છે, અને પોતાને એક એવા મોડની અંદર, એટલે જ આપણે જોઈએ છીએ કે આત્મહત્યાના કેસ પણ ઘણા વધી ગયા છે, સુસાઇડ. કારણ કે એ જે ઇમોશનલ ચીટ છે ને, એ માણસ બેર નથી કરી શકતું, કારણ કે ઓલરેડી ફેમિલીમાંથી તો એ ખાલી હતું જ, અને ફેમિલીમાંથી જે ખાલીપો હતો એ ભરવા માટે એ ઇમોશનલ નીડ માટે ગયું. ઇમોશનલ નીડ જેવી કમ્પ્લીટ થઈ, ફીડ કમ્પ્લીટ થાય છે, અને ત્યાં જ એ ફીડિંગ અટકી જાય છે. એટલે એ ઇમોશનલ ચીટિંગ, આ બહુ જ જે બી વ્યુઅર સાંભળે સમજવાની જરૂર છે. સોશિયલ મીડિયા ઉપર ઇમોશનલ ચીટિંગ જો તમે કરતા હોય તો પણ અટકવું જોઈએ, અથવા તો તમે ઇમોશનલ નીડ કમ્પ્લીટ કરતા હો તો પણ અટકવું જોઈએ. આ માણસની સાથે રમતી ગેમ છે, સાયકોલોજીકલ ગેમ કહેવાય, કે જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે સૌથી વધારે ગેમ રમાય છે, માણસની સાથે રમે છે. બિલકુલ સાચી વાત છે. અને ક્યાંક ખબર પડતી નથી આપણને કે અત્યારે તો આ પ્રકારની પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે, તો દરેક લોકોએ સાવચેત રહેવું પણ બહુ જરૂરી છે. દર્શક મિત્રો, જે પ્રમાણે પિંકલબેને કહ્યું કે અત્યારે કેવા પ્રકારની ઇમોશનલ ચીટિંગ થઈ રહી છે, તેનાથી દરેક લોકોએ સાવચેત રહેવું પણ બહુ જરૂરી છે. હું પહેલાં પણ કહેતો આવ્યો છું કે જ્યારે બાળકોની વાત થતી હોય છે તો ત્યારે સૌથી પહેલાં બાળક અંદર શું જોઈ રહ્યો છે, શું અત્યારે તો સર્ફિંગ કરી રહ્યો, શું સર્ચ કરી રહ્યો છે, કઈ પ્રકારની રીલ્સ જોઈ રહ્યો છે, તેની ઉપર પણ ધ્યાન આપવું બહુ જરૂરી છે. હા, પછી એક એવી પણ બાબત આવી જતી હોય છે કે આ મારી પર્સનલ સ્પેસ છે, પ્લીઝ ડોન્ટ ઇન્ટરફિયર ઇન ઇટ, એવી પણ બાબત ક્યાંક જોવા મળતી હોય છે. પણ મા બાપ અત્યારે તો જો સારી રીતે સમજાવે, સારી રીતે કહે, તો અત્યારે દરેક વસ્તુ કંઈ પણ દેતો હોય છે. અત્યારે કોઈ દીકરો કે દીકરી જે પણ કોઈ હોય એ અત્યારે કંઈ પણ દેતા હોય છે. અમિતાબેન, આપ શું કહેશો અત્યારના સમયમાં જે પ્રમાણેની આ પરિસ્થિતિ સામે આવી છે, અને ક્યાંક બાળકોની વાત થતી હોય તો બાળકોને અત્યારે સમજાવવા પણ ક્યાંક થોડાક અઘરા થઈ જતા હોય છે, શું કહેશો આપ? અમિતાબેન, અનમ્યુટ કરજો પ્લીઝ. હા, અવાજ આવે છે? જી જી જી. હા જી, નમસ્તે યજ્ઞભાઈ. મારું તમને એટલું જ કહેવું છે કે જે પણ આપણે બેને પણ ખાસ એવી વાત કરી કે બાળકો સાંભળતા જ નથી, તો બાળકોને સમજવા માટે, એમને સમજાવવા માટે સૌપ્રથમ આપણે એમને શરૂઆત કરવી પડશે. એમની સાથેનું જે કોઓર્ડિનેશન છે આપણું, બહુ જ સમજદારીથી કામ લેવું પડશે. લાઈક આપણે એમના સાથે ગુસ્સાથી કે કોઈ પણ રીતે આપણે પણ અગ્રેસિવ થઈને બાળકોને ક્યારેય મનાઈ શકશું નહીં. બાળકોને આપણે અવેર કરવાની જરૂર છે. તમે એમને સમજાવશો, સમજાવવાથી ઘણા બધા ચેન્જીસ આવી શકે છે. કે તમે એને ડિરેક્ટલી આપણે એમ કહીશું કે તું આ બંધ કરી દે, આ તારા માટે સારું નથી, કે તારા નથી જ કરવાનું, અગર આપણે એમને ફોર્સ કરશું તો જેટલું આપણે કહેવાય ને કે સ્પ્રિંગ જેટલું દબાવો એટલી ઉછળે, તો તમારે એ કરવાની જરૂર નથી. પણ એનાથી એને અવેર કરવાની જરૂર છે કે એનાથી એને શું નુકસાન છે, એને ફ્યુચરમાં શું નુકસાન થઈ રહેવાના છે આના કારણે. તો બાળકોને એનાથી અવેર કરવાની જરૂર છે, ના કે તમે એને ફોર્સ કરીને દબાવ આપો. પણ સમજણથી કામ લઈ શકે છે, ને એ ફક્ત કોઈ માતા યા પિતાનું જ નહીં, પણ બંને પેરેન્ટ્સે ભેગા મળીને આ કામ કરવાની જરૂર છે. તો કોઓર્ડિનેશનથી ઘણો બધો ફરક પડી શકે છે. સાથે જો જોડે બેસીને એકવાર વાત કરો કે આખા દિવસમાં શું થયું, શું નહીં, તું કેમ અત્યારે તો વાત નથી કરતો કે વાત નથી કરતી, એ બધી પણ જો વાત કરો. તમે સ્કૂલમાં ગયા, શું કર્યું તમે સવારથી, તમે શું ભણ્યા, ફ્રેન્ડ્સ જોડે શું કર્યું છે, એ બધું પણ અત્યારે તો જો વાત થાય તો પણ ઘણો બધો બદલાવ આવી શકે છે. શું કહેવું આપનું?
હા યજ્ઞભાઈ, એ બધી વસ્તુનો બહુ બદલાવ આવી શકે છે. આપણે જાણ્યું છે કે ઘણા બધા પેરેન્ટ્સ અત્યારે ડિજિટલ જમાનો છે, અત્યારની ફાસ્ટ લાઈફ છે, તો બંને પેરેન્ટ્સ જોબ કરતા હોય છે. તો આપણે સમજીએ છીએ કે તેમને ટાઈમ કદાચ પૂરતો ટાઈમ નહીં મળતો હોય પોતાના બાળક સાથે એની જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો. પણ મને એવું લાગે છે કે કદાચ દિવસનો હાફ એન આવર બી આપણને મળે છે, અને એ હાફ એન આવરમાં અગર તમે તમારા બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો, વાતચીત કરો છો, તો એ વાતચીત દરમિયાન તમે એને દિવસ દરમિયાન શું એક્ટિવિટી કરી, એના ફ્રેન્ડ સાથેનું એનું બિહેવિયર, ફ્રેન્ડ્સનું એના સાથેનું જે બિહેવિયર છે, સ્કૂલમાં શું થયું, પેરેન્ટ્સ, ટીચર, બધું જ આપણે એની સાથે અગર ચર્ચા કરીશું કે દુનિયામાં એની સાથે બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે, અને એક ફ્રેન્ડની જેમ કે એને નિખાલસપણે એ બધું તમારા સામે વ્યક્ત કરે, એની જે પણ ભાવનાઓ છે, કે એને એટલીસ્ટ કોઈ બીજા જોડે જવાની જરૂર નથી. ક્યારેક બાળક અગર કોઈ મુસીબતનો સામનો કરે છે, જેમ કે સાયબર ક્રાઇમના પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ, બહુ આપણી સામે કિસ્સાઓ આવે છે, તો એ બાળક તમારા સામે જ વ્યક્ત કરે કે એને ખબર છે કે મારે બીજા સાથે જવાની જરૂર નથી, પણ મારા મા બાપ પહેલા મારા સાથે ઊભા રહેશે. તો એ એક ડર પણ કાઢવાની જરૂર છે. તો બસ વાતચીત કરવાથી ઘણું બધું સોલ્યુશન આવી શકે છે. ડિપેન્ડ કે તમે કઈ રીતે વાત કરો છો. કોઈ પણ મારો શો આ સોશિયલ મીડિયા ઉપર કરું કે પછી મેન્ટલ હેલ્થ ઉપર અત્યારે કરતો હોઉં ત્યારે હું પહેલેથી કહેતો આવ્યો છું, કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ કી. જો તમે કમ્યુનિકેટ સારી રીતે કરશો તો અત્યારે તમારે સોલ્યુશન પણ મળતું આવશે. કાજલબેન, આપની પ્રતિક્રિયા, કારણ કે અત્યારના સમયની વાત કરીએ ને તો જે રીતે પિંકલબેને બહુ સાચું કહ્યું કે મા બાપ જ અત્યારે તો જે ફોનની સાથે લઈને અત્યારે તો જે એડિક્ટ એ લોકો જ જોવા મળતા હોય, તો પછી બાળકો તો ક્યાંક જોવા મળશે જ. તો હવે આપણે તો આના સોલ્યુશન બાબત ઉપર અત્યારે તો જે ચર્ચા કરવી હોય તો અત્યારે સૌથી પહેલાં બાળકોને સમજાવવા કેવી રીતે અત્યારના સમયમાં કે ભાઈ તમે સોશિયલ મીડિયાથી દૂર થાઓ. હા, ના નહીં કે હવે ભણવાનું બધું મોસ્ટલી હવે ફોન ઉપર થઈ ગયું છે. ઘણી એવી પણ બાબત જોવા મળતી હોય, ઘરમાં એક પેલું શું કહેવાય કે બેગમાં બુક ના હોય તો ચાલશે, ટેબ્લેટ તો અત્યારે હોવું જોઈએ, કાં તો મોબાઈલ ફોન હોવો જોઈએ, એવી પણ બાબત સામે આવતી હોય છે. આપ શું કહેશો? આમાં બધું જ ઘણું બધું છે. એટલે જેમ બેને વાત કરી, બંને બહેનોએ વાત કરી, મારે પણ 10 વર્ષની દીકરી છે. હું બિઝનેસ પણ કરું છું, હું સોશિયલ વર્ક પણ કરું છું. બિઝી તો હું હોઉં છું, પણ હું મારા કામમાં બાયફર્કેશન રાખું છું કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એમ બાળકમાં પણ બાયફર્કેશન રાખવું જોઈએ. આપણે હવે કેવું છે કે સ્કૂલે જાય બાળક અને પછી ત્યાંથી આવ્યો, જમ્યું, નાસ્તો કર્યો અને પછી જાય ટ્યુશનમાં. હવે આપણને પોતાને એની સાથે રહેવાનો સમય નથી મળતો, કારણ કે આપણે પોતે ટ્યુશન નથી કરાવતા આપણા બાળકને. સમય ત્યાં થઈ ગયો છે, એટલે એને એવું થાય કે પહેલા પણ સવારે પણ સ્કૂલમાં પણ ભણ્યો, ટ્યુશનમાં પણ ભણ્યો, પછી એક એક્ટિવિટીઝમાં મૂકી દીધો, એટલે કે એમાં પણ ભણ્યો. ફોનનો યુઝ એટલા માટે વધારે છે કારણ કે વાત સાચી છે કે એ આપણને જોવે છે, પણ એને એ નથી ખબર કે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ તો ચેટિંગ કરવા કે બીજું નહીં, હવે બધા જ કામ મોબાઈલ પર થઈ ગયા છે, એટલે મોબાઈલનો યુઝ વધે એ મતલબ સાચી વાત છે. પણ બાળકને સમય આપવાનો હોય તો ડિનર ટેબલ પર મોબાઈલ યુઝ ન થાય એનું ધ્યાન રાખીએ. સૂતા વખતે નજીકમાં મોબાઈલ ના હોય કે રિંગ પણ આવે ને તો ઊભા થવાનો કંટાળો આવે અને ન લેવા જઈએ. અને સૌથી મોટી વાત છે કે બાળકની સામે બને ત્યાં સુધી મોબાઈલ ઓછો યુઝ કરીએ. આપણે જ સાઈડમાં મૂકીને એની સાથે વાત કરશું ને તો એ નહીં લે. એનો મી ટાઈમ નહીં, એ ફેમિલી ટાઈમ કાઢવાની જરૂર છે. સવારે, બપોરે અને સાંજે 3 ટાઈમ જ્યારે જ્યારે સમય મળે છે. હવે એવું થઈ ગયું કે કોવિડની અંદર બાળકને મોબાઈલ શીખવાડવાની માટેની એક ચાલતી હતી કે બધું ઓનલાઈન છે, ઓનલાઈન છે, ને હવે બાળક ઓનલાઈન થઈ ગયું છે. કન્ટેન્ટ સૌથી મોટું ઇફેક્ટ કરે છે જ્યારે મોબાઈલ આપણે જોતા હોઈએ છીએ ત્યારે, કારણ કે બાળક મોટા ભાગે વડીલોનો મોબાઈલ જે હોય, પેરેન્ટ્સનો મોબાઈલ યુઝ કરતો હોય, પેરેન્ટ્સ જે છે એ એમના ટાઈપની રીલો અને વિડીયોઝ અને સોશિયલ મીડિયા યુઝ કરતું હોય, અને જ્યારે બાળક આવે ને તો બાળકને એ બધું જે એ જ કન્ટેન્ટ જ હવે જે છે એ પછી એ પણ જોવાનો છે, હે ને, એ રોમાંચિત લાગે એટલે એ એમાં ડીપમાં જાય. હવે પછી શું, હવે બાળકો સિરીઝો જોવે છે, જે સિરીઝ એટલી થ્રિલર હોય, આપણને પણ મતલબ ધબકારા વધી જતા હોય એવી સિરીઝ એ જોવે છે. ઇગ્નોર કરવું જોઈએ. આપણે પણ એમની સામે મૂવીઓ જોવાનું કે એવી વેબ સિરીઝ જોવાનું ટાળવું જોઈએ, કારણ કે એની અંદરથી જ બધું શીખે છે બાળક. જ્યારે જ્યારે એકલું રહે, કારણ કે સૌથી પહેલા તો એને કોઈ પૂછવા વાળું નથી, એ સાબિત થાય છે, એટલે એ એના ફોનની અંદર બધું જ શોધે છે.
હૂંફ પણ શોધે છે, લાગણી પણ શોધે છે, ગુસ્સો પણ આવે છે. આ બધી જ વસ્તુ અંદર જ શોધે છે. તો તમારે એક જ વસ્તુ છે કે એની સાથે બેસો, વાત કરો, અને એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે કે એની જે ગતિવિધિ છે એને નોટિસ કરો. ઘણી બધી એવી વસ્તુઓ જે છે, આપણે 13 વર્ષનો બાળકને 23 વર્ષની સ્ત્રીને પણ હમણાં જોઈ લીધી છે. એટલે તમારે નોટિસ કરવાની જરૂર છે કે આપણી બાળક ક્યાં છે, અને એને એકલો ન રહેવા દો. એકલો નહીં હોય, એ એક્ટિવિટી કરે છે, કોઈ દિવસ એની સાથે બેસીને પેઇન્ટિંગ કરો, એના ફ્રેન્ડ જોડે જઈને નીચે જઈને ક્રિકેટ રમો. એના બાળકો સાથે, મારી દીકરી છે તો હું પણ સાયકલ ચલાવવા જોઉં, ચલો તારી ફ્રેન્ડ સાથે આપણે હરીફાઈ કરીએ, ચલો તારા ડબ્બા પાર્ટીની અંદર મને પણ સાથે રાખને, બધા મમ્મીને પણ ઇન્વોલ્વ કરને, તો આ વસ્તુ થશે. એટલે એ વસ્તુઓ જે છે એ અવોઇડ થશે. બહાના શોધો, અને મતલબ દીકરી છે કે દીકરો છે, એના ફ્રેન્ડ્સ હોય તો એના પેરેન્ટ સાથે પણ ડિસ્કસ કરો કે ભાઈ તમે પણ ઘરમાં આવી રીતે મેસેજ પાસ ઓન કરો કે ભાઈ જમતા વખતે ટેબલ પર ફોન ના જોઈએ. તો બધાના પેરેન્ટ્સ એક સાથે કમ્યુનિટીની અંદર આવા ડિસિઝન લેશે ને, તો હું એવું માનું છું કે થોડા સમય પછી છે ને એને એ ધીરે ધીરે ગેપ આવશે કે ભાઈ આના ઘરે પણ જમતા વખતે મોબાઈલ નથી યુઝ થતો, આના ઘરે પણ મોબાઈલ નથી યુઝ થતો, તો ભાઈ મારે પણ ન કરવો જોઈએ. અને એકબીજાના પેરેન્ટ્સ જે છે એ એકબીજાના બાળકોને સમજાવે, એ પણ એક સારી થેરેપી છે કે મતલબ પાટકીમાં જ કાન વીંધે. તો મારી દીકરી કદાચ કોઈ વસ્તુ ન સમજી રહી હોય ને, તો હું ફિયોનાની મમ્મીને કહીશ કે ભાઈ તમે મારી દીકરીને સમજાવો ને, કે પછી હું દાદાને કહીશ, દાદીને કહીશ. એટલે શું એકબીજાની સમજ પડે, કારણ કે એના ઘરમાં પણ સેમ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ, આપણા ઘરમાં પણ એ જ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ છે. મારો છોકરો યુઝ કરશે. હાજી બોલો. એક સવાલ એ પણ કે અમુક વાર એવું થતું જી. હોય છે, અમુક જે પેરેન્ટ્સ એવું પણ ક્યાંક સમજતા હોય છે કે અમે સ્કૂલમાં બાળકને મૂકી દીધો, ટ્યુશનમાં મૂકી દીધો, અમારી જવાબદારી પૂરી. અમારે અત્યારે તો બિલકુલ જે નથી એમ પૂરી. કહેવાય ને કે ક્યાંક જે તેમની સાથે જે ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય, તેમને ભણાવવાના હોય, ભાઈ અમે તો ટ્યુશનમાં મૂક્યા ને, બાળક એની જાતે ભણી લેશે, એવું પણ ક્યાંક વિચારતા હોય છે. મેં એટલે જ કહ્યું કે તમે સોશિયલ મીડિયામાં અંદર એ શું જોવે છે એને અત્યારે તો એ સમજાવો કે ના ભાઈ તારે આ ના જોવાય, તારે આ ના કરાય. આપ તેના માટે પણ શું કહેશો? કારણ કે જો સરેરાશ 10 જેટલી માતા કે પિતાએ અભયમનો અત્યારે તો કોન્ટેક્ટ કરવો પડે, તો પછી ક્યાંક એવી પણ બાબત સામે હતો કે એમનો જ બાળક અત્યારે તો ક્યાંક એમનું જ ના સાંભળતો હોય કે ના સમજતો હોય, તેવી પણ બાબત કહી શકાય એમાં તો. સૌથી પહેલા છે ને એ મા બાપના સ્ક્રીન ટાઈમ છે ને એ નોટ કરો, એટલે તમને આઈડિયા આવી જશે કે એનું બાળક એટલા માટે. કારણ કે હું એવું કહું છું કે મારી ભૂલ શું છે, તો મારી ભૂલ એ છે કે મારું મોબાઈલ એને મારો વપરાશ એટલો બધો છે કે હું મારા બાળકને સમય નથી આપી શકતી. અને હવે એ જીદે ચડ્યો છે. પહેલી વખત તો જયારે આપણે કોઈની સાથે, મિત્ર સાથે, ફેમિલી સાથે ફોન પર વાત કરતા હતા ને, ત્યારે એને આપણે 10 વાર બૂમો પાડી છે, મમ્મા મમ્મા મમ્મા. આપણે નથી સાંભળી, એટલે એને બીજી જગ્યા શોધી છે. આ બહુ મોટો માઇનસ પોઈન્ટ છે કે જયારે એને જરૂર હતી ને, જયારે એ આપણને પૂછતા હતા ને ત્યારે આપણે બીજા કોઈ કામમાં વ્યસ્ત હતા, ને હવે એ વ્યસ્ત થઈ ગયો છે અને આપણે એને ઝંખીએ છીએ. આ ઊંધી સાયકલ ચાલે છે. એટલે હું એવું નથી કહેતી કે બધી જગ્યાએ આ વસ્તુ બને. બિઝી હોય, હું પણ બિઝી હોઉં છું, મારા હસબન્ડ પણ બિઝી હોય છે, ફેમિલીમાં પણ બધા લોકો બિઝી છે, પણ સતત એક વ્યક્તિ, દાદા હોય, દાદી હોય, અને જોઈન્ટ ફેમિલીમાં નથી રહેતા, એના માઇનસ પોઈન્ટ પણ આ છે કે કોઈ છે ને જયારે બાળકને સમય એ કોઈ હાજર જોઈએ ત્યારે ન મળે, કેરટેકર હોય, કામવાળા બેન હોય, એટલા માટે પણ કોઈ છે બાળક પછી કે જો આ લોકો કેર કરવાના હોય, મા બાપ છે જ નહીં, તો પછી મારે જરૂર જ નથી. અને ધીરે 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 છે ડિસ્ટન્સ આવી જાય છે. સોશિયલ મીડિયા તો હવે એમ કહે ને કે ના વધશે જ, ઘણી બધી વસ્તુ અત્યારે એડ ઓન થશે જ, પણ હવે આનું એક સોલ્યુશન શું? થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. અત્યારે સોલ્યુશન માટે સૌથી વધારે એવું કરી શકાય કે બાળકોને વાર્તાથી આપણે એક ડાયવર્ટ કરી શકાય. અને આજના માતા પિતાની પાસે વાર્તા હશે, કારણ કે એમના માતા પિતાએ કીધી હશે. અને જ્યારે બાળક સાથે આપણે વાર્તા દ્વારા કંઈક વાત મૂકવાનું કરીએ છીએ, જેમાં કોઈક મોરલ છે, એટલે બાળકની એક કાલ્પનિક શક્તિ આપણે વધારવાનો પ્રયત્ન કરીએ છીએ, એક વિઝ્યુલાઇઝેશન પાવર આપીએ છીએ. અને જ્યારે વાર્તા 5 મિનિટની હોય છે, 5 મિનિટની વાર્તામાં બાળક 5 કલાક બીજા વિચારી શકે છે. એટલે મા બાપે મોરલ સ્ટોરી બાળકની સાથે શેર કરવાનું શરૂ કરવું જોઈએ. અને આજકાલ તો ફોન બધું જ સાંભળે છે. ફોનને બી કહીશું ને કે મારે બાળકને સ્ટોરી કહેવાની છે, વાત કરવાની છે, 4 વાત, તો સ્ક્રોલ કરીશું ને તો સોશિયલ મીડિયા ઉપર સ્ટોરી વાળા બી રીલ આવવા માંડશે.
એટલે બાળક સાથે વાર્તા દ્વારા સંવાદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને બાળકની કાલ્પનિક શક્તિ વધે, વિઝ્યુલાઇઝેશન પાવર વધે, એ મા બાપે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ અને આ બેસ્ટ સોલ્યુશન છે. સેકન્ડમાં અમિતાબેન, આપના તરફથી શું સોલ્યુશન હોઈ શકે? મારા મુતાબિક આપણે જે એમની સ્પોર્ટ્સ એક્ટિવિટી છે એ બેસ્ટ સોલ્યુશન છે, અને બેને કીધું એમ વાર્તા તરફ આપણે એમને ઢાળીએ તો એ પણ બેસ્ટ સોલ્યુશન છે. તો જેટલી પણ આજકાલ તો સ્પોર્ટ્સ એક્ટિવિટી ઘણી બધી છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, બેડમિન્ટન છે, અને આપણી જ સોસાયટીના ગ્રાઉન્ડમાં જ બાળકો સાથે રમી શકે છે. 2-3 કલાક ક્યાં વીતી જશે એમને ખ્યાલ જ નહીં આવે. અને નાઇટ ટાઈમમાં અગર હાફ એન અવર રીડ કરે છે સ્ટોરી બુક, બેસ્ટ સોલ્યુશન. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે સોશિયલ મીડિયાનો યુઝ તો અત્યારે દરેક લોકો કરી રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયાનો યુઝ કેવી રીતે કરવો જોઈએ તે પણ અત્યારે તો સમજાવવું બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.